મેઘ મારનારી જોગણી હું કે ભાઈ એમ કરતા 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 તને તો પેલી પૂજાનું સ્થાને બદલાઈ ગયું. સાચી વાત છે ભાઈ, પૂજાનું સ્થાન બદલાયું. હું કહું પૂજાનું સ્થાન હતું એ પણ બદલાઈ દીધું. હું આવું સિદ્ધિની માતા કેતી જાઉં. પછી ભાઈ હું આવા કરજોગમાં ધર્મની ધજા લઈને બેઠી હું 52 ગજના નેજાવાની માતા હું તો બજીઓ બરના સદી જેવું કહું છું અલ્યા તારા કુટુંબમાં 3 જીવ કોઈ નો ક્યાં આવું સિંધની સદી કહું છું. સાચી વાત છે. સાચી વાત છે માં. તારા ઘરોમાં 3 જીવ જતા રે ભાઈ હું સિંધની માતા હું કે ભાઈ હમણાં જે તું હોય એ જૂનું ઘર નહીં, તારું ડોહોનું ઘર તો પાછું બીજે છે. હું કહું હમણાં જે તું હોય એ તારું જૂનું ઘર નહીં. પછી હું સિંધની માતા લેખમાં મેઘ મારનારી આજથી દીકરા ઘણો સમય થઈ ગયો અને તમારો 4 ઘર ફરીને આવ્યો. 4 ઘર તમારું દીકરા. સાચી વાત છે. સાચી વાત છે માં. હા સાચી વાત છે. સાચી વાત. તમારો કુટુંબનો 4 ઘર. તો ઘટોદામાં છે પણ ભાઈ 4 છે. આ એમ તો કહે ને પરિવાર પોતાનું. અરે કુટુંબ તો કાકા બાબાનું ભલે રોગું હોય એનાથી કોઈ મતલબ નહીં, પણ તમારો ખુદનો 4 ઘર. હા ભાઈ એમ તો કુટુંબ તો હવે બધું રોગું કરવા જઈએ ઘણું થાય. હું કહું પણ તમારો પોતાનો 4 ઘર. તમારો મેઇન ઘર ક્યાં ભાઈ? હું સિંધની માતા હું. તારે મારે પહેલી મુલાકાત. તું પહેલી વાર મંદિરે આવ્યો, કોઈ તી મારા દીકરાને કઈ કીધું નહીં કે તારે મારા કઈ વાત લોબી થઈ નહીં. હું કહું આજ પહેલી વાર મારા મંદિરે તું આવ્યો. હું તારું ઘર દેખ્યું નહીં, ઘરનો ઉમરો દેખ્યો નહીં. હા પછી હું સિંધની માતા મજબૂનો બરના સદી જેવું કહું છું